કોડીનાર અને તાલાલામાં આવેલી બંધ શુગર મિલ શરૂ કરવામાં આવશે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા શુગર મિલ શરૂ કરવાનો સમય જાહેર કરવામાં આવ્યો છે। શુગર મિલ ઓક્ટોબર-નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન કરવામાં આવ્યું છે। સાથોસાથ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી છે। શુગર મિલ ખાંડ બનાવતી હતી, જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેક્ટરીમાં ઇથોનેલ બનાવવામાં આવશે, જેને લઈ ખેડૂતોને શેરડીના ભાવમાં પણ વધારો કરવામાં આવશે। 10 વર્ષથી કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ બંધ હતો અને તાલાળા સુગર ફેક્ટરી પણ બંધ હતી અને લોકસભાની ચૂંટણીમાં માનનીય આપણા ગૃહમંત્રી સહકાર મંત્રી અમિતભાઈ શાહે કોડીનારની જાહેર જનતાની વચ્ચે કીધું કે હું સુગર ફેક્ટરી ચાલુ કરાવી, તો એમના અને મોદી સાહેબના અને આપણા તાલુકાના ભાજપના દિનુભાઈ પ્રતાપભાઈ ડોડિયાના સહકારથી સુગર ફેક્ટરી ફરી પાછી ધમધમવા જઈ રહી છે। આઈપીએલ પોટાશ કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ એમના દરેક અધિકારીગણ અને માનનીય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ તાલુકાની જનતા વતી અમે આભાર માનીએ છીએ કે અમારી જીવાદોરી સમાન સુગર મિલ ફરી પાછી ચાલુ થવા જાય છે। અમારા લાખ લાખ અભિનંદન વધે તમારી નામના, એવી અમારી શુભકામના। અભણને આંધળાની ઘેર પાછા દીવા જળહળતા થાય તો ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલ ચાલુ થવાથી ખેડૂતોમાં હર્ષની હેલી છે। ગુજરાતની અંદર આપણે તલાલા અને કોડીનાર બે સુગર ફેક્ટરી છે, જે તલાલા 2012થી બંધ છે અને કોડીનાર 2015થી બંધ છે। આ બે સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર, ચેરમેન તેમજ અહીં અમારા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી PS ગેહલોત સાહેબ સાથે રજૂઆત કરીને આ ફેક્ટરીઓ ચાલુ કરવા માટે વિનંતી કરી હતી અને અમારા મેનેજિંગ ડાયરેક્ટર ના અત્યારે અથાગ પ્રયત્નો છે કે બંને સુગર ફેક્ટરીઓ 2025ના ઓક્ટોબર-નવેમ્બર સુધી ચાલુ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોની જે જીવનદોરી છે એને ફરીથી ધમધમતી કરવામાં આવે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ આ બે સુગર ફેક્ટરીઓ ટૂંક સમયની અંદર કામગીરી હાથમાં લઈને અને 2025ની અંદર ઓક્ટોબર-નવેમ્બરમાં શેરડી લઈને આ સુગર ફેક્ટરીઓ ચાલુ કરી દેશે। અહીંના વિસ્તારના શેરડી પકતા ખેડૂતોને અમારી વિનંતી છે કે તેઓ પૂરા એ લોકોની જે શેરડી છે એનું પૂરા પ્રમાણમાં એ લોકો વાવેતર કરે, વાવેતર કરીને સમયસર એની કટિંગ ઇન્ડિયન પોટાશ લિમિટેડ કરાવશે, સમયસર એની શેરડી ફેક્ટરી સુધી પહોંચાડશે અને ભારત સરકાર દ્વારા જે નક્કી કરવામાં FRP આવશે એ મુજબ એક જ ઇન્સ્ટોલમેન્ટની અંદર ખેડૂત ભાઈઓને એના પૈસા ચૂકવવામાં આવશે। તેમજ એગ્રી ઇનપુટની સર્વિસ પણ ખેડૂત ભાઈઓને પૂરી પાડવામાં આવશે કે જેથી કરીને તેઓ નવી ટેકનોલોજીથી શેરડી પકવીને અને એમનું જીવન આગળ ધપધપાવી શકે। આજે બહુ સુખનો દિવસ છે। તારીખ 22-10-2024ની ખાસ સાધારણ સભામાં દિનુભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ જે મંજૂરી આપવામાં આવી છે તે અનુસંધાને ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હી સાથે જે સંસ્થાના પ્રયાસો હતા, આ સંસ્થાને જીવંત કરવા માટે, ચાલુ કરવા માટે, એના માટે વખતો વખત ઇન્ડિયન પોટાશ લિમિટેડ, જે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, એમની સાથે થયેલી બેઠકમાં જે નિર્ણય થયો છે તે આજે ફળીભૂત થયો છે। આજે આપણે વાવેતર નીતિ બહાર પાડવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ સભાસદ ભાઈઓએ નિયમ મુજબ, ફેક્ટરીના કાયદા કાનૂન મુજબ શેરડીનું વાવેતર થાય, એમનું કટિંગ થાય અને એક ખાસ આજે વીડી ચૌધરી સાહેબે એ પણ વાત કરી કે શેરડીના ભાવો FRP મુજબ ભારત સરકારની જે નીતિ છે એ પ્રમાણે ચૂકવવામાં આવશે અને એક જ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવવામાં આવશે। એટલે અહીંયા ખેડૂત ભાઈએ કોઈ દીધિયા રાખવાની જરૂર રહેતી નથી, એમનું પેમેન્ટ પણ બહુ સારી રીતે મળી જશે અને FRP ફેર રેમ્યુનેટિવ પ્રાઇસ એટલે શું, તો કે લઘુત્તમ ભાવ જે ખાસ 2024-25નો જે ભાવ છે એ 3400 રૂપિયા 10.25% પ્રમાણે છે। એટલે સારી શેરડી, સારી ક્વોલિટીની આપણે પકવશું તો અહીંયા એ પ્રમાણે આપણે ભાવ મળશે। કાપણી વાહતુક બાદ કરતાં મને લાગે છે ત્યાં સુધી 2600થી 3000 સુધીનો પણ ભાવ મળશે। પછી જેમ જેમ રિકવરી વધે તેમ શેરડીના ભાવ મળશે। મને લાગે છે કે આપણે નવેમ્બર 2025ના અંત સુધીમાં ફેક્ટરી ચાલુ થઈ જશે।